બંધારણ લખનારા મૂર્ખ હતા. સંવિધાન ધર્મના આધારે હોવું જોઈએ. જે બાપ દીકરીને નોકરી કરાવે તે એક રીતે વ્યભિચારમાં ધકેલી દે છે. આ બેફામ બોલ ઇસ્કોનના કથાકાર ચંદ્ર ગોવિંદ દાસના છે. વ્યાસપીઠ ઉપરથી આપેલા નિવેદનનો 6 વર્ષ જૂનો વિડીયો વાયરલ થતાં તેમણે માફી માંગી છે. આંબેડકર જયંતિના ગણતરીના દિવસો પહેલા વિવાદાસ્પદ વિડીયો વાયરલ થતાં દલિતો, મહિલાઓ અને સંવિધાન પ્રેમી જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં ફરી એકવાર ધર્મની વ્યાસપીઠ ઉપરથી આપેલા નિવેદનને લઈને ચર્ચાઓ ગરમાઈ છે. જહાંગીરપુરા સ્થિત ઇસ્કોન મંદિર સાથે જોડાયેલા કથાકાર ચંદ્ર ગોવિંદ દાસ ઉર્ફે ચેતન પટેલનો એક 6 વર્ષ જૂનો વિડીયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેમણે ભારતીય બંધારણ તથા તેના ઘડવૈયાઓ અને મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ વાયરલ વિડીયોમાં ચંદ્ર ગોવિંદ દાસ વ્યાસપીઠ ઉપર બેસી અનુરાગથી શ્રોતાઓને સંબોધતા જોવા મળે છે. એ દરમિયાન તેઓ કહે છે કે જે તે લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે તેઓ આપણને સુખી કરશે? કોઈ દિન થઈ શકે? કાયદો શું કરી લેશે એ મને કહો. તમારો દીકરો કે દીકરી, તમે 20 વર્ષ સુધી તેનો ઉછેર કર્યો હશે, પણ જો તે જાતે ક્યાંક લગ્ન કરી લે તો તમે કંઈ ન કરી શકો. કાયદો બનાવનારી સરકાર કેટલી મૂર્ખ હશે? અને આ બંધારણ જેમણે બનાવ્યું છે તેઓ કેટલા અવ્વલ નંબરના મૂર્ખ હશે? લોકો કહે છે કે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાન તો દેશને વ્યભિચાર તરફ ધકેલી રહ્યું છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. જોકે ચંદ્ર ગોવિંદ દાસનો આ વિડીયો આજે નહીં પણ 6 વર્ષ જૂનો છે. 2 વર્ષ પહેલાં આ જ વિડીયો વાયરલ થયો હતો અને ત્યારે પણ લોકોએ તેમના શબ્દોની ટીકા કરી હતી. વિડીયો ફરીથી વાયરલ થયા બાદ ચંદ્ર ગોવિંદ દાસે જાહેર માફી માંગતા સ્પષ્ટતા પણ કરી છે. તેમણે કહ્યું કે વિડીયોમાં જે સ્ટેટમેન્ટ મેં આપ્યું હતું એ ખાસ કરીને દીકરીઓ ઉપર તથા અત્યાચાર અને ન્યાય ન મળતા કિસ્સાઓ સામેનો મારો રોષ હતો. હું કોઈ વ્યક્તિ, સમાજ કે જાતિ સામે નહોતો બોલ્યો. વિશેષ રીતે 18 વર્ષની ઉંમર પછી દીકરી લગ્ન કરવા સ્વતંત્ર છે તેવી કલમ જે સંવિધાનમાં ઉમેરી છે એ બાબતે મને રોષ હતો. પણ મારા હૃદયમાં કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી. છતાં પણ જો મારા નિવેદનથી કોઈની લાગણી દુભાઈ હોય તો હું હૃદયથી ક્ષમા માંગુ છું. બહુજન સમાજના અગ્રણી સુરેશ સોનવણેએ જણાવ્યું હતું કે ચંદ્ર ગોવિંદ દાસ મહારાજે સંવિધાન અને સરકાર પ્રતિ અભદ્ર ટિપ્પણી કરીને પોતાની મનુવાદી વાત કરી છે. ગઈકાલે સમાજમાં ઘણો મોટો વિરોધ થતાં વિરોધની સામે તરત જ તેમણે રંગ બદલીને માફી માંગવાનો પ્રયત્ન કર્યો છે. જો તેમણે માફી ન માંગી હોત તો અમે કાયદાકીય કાર્યવાહી કરવાના હતા. તેમનું નિવેદન એ વખોડવા પાત્ર છે. આવા સાધુ સંતો ધર્મનું કામ કરવાના બદલે રાજનીતિ અને સંવિધાન પ્રતિ વારંવાર બોલીને પછી વિરોધ થાય એટલે માફી માંગીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું કામ કરે છે. જનતા એને વખોડે છે. હરે કૃષ્ણ. એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે. અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી. પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું. પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે. હરે કૃષ્ણ.